જુનાગઢ શહેરમાં તાજેતરમાં જ એક સોશિયલ મીડિયા ઉપર જૂનાગઢના મહિલા કોર્પોરેટરને 22 વ્યક્તિને વોર્ડ નંબર 4ના કોર્પોરેટરના મહિલા દર વખતે આ મહિલા કોર્પોરેટર જૂનાગઢના વિવિધ વિકાસોના કામ માટે વિરોધ પક્ષના નેતા તરીકે ન હોય આમ છતાં પણ તે કોંગ્રેસના એક કોર્પોરેટર તરીકે વિરોધ પક્ષમાં છે, ત્યારે પોતાનો ઉગ્ર વિરોધ વ્યક્ત કરતા હોય છે. જૂનાગઢનો વિકાસ કેમ થાય તેને માટે થઈને કોઈ ખોટું થતું હોય ત્યારે મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં ઉગ્રથી ઉગ્ર વિરોધ કરતા હોય છે. પરંતુ ગઈકાલે જે સોશિયલ મીડિયા ઉપર મંજુલાબેન પરસાણા દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું, તેને લઈને મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં ઉકળાટ થયો હતો અને નેતાઓએ આજ રોજ જૂનાગઢ પત્રકાર પરિષદ યોજી હતી અને પત્રકાર પરિષદ સમક્ષ આજે મીડિયા સમક્ષ શું નિવેદન મહાનગરપાલિકાના નેતાઓએ શું નિવેદન દયું જાણો. હમણાં જ કીધા હોય છે તો કહ્યું એવું જે ગઈકાલે મંજુબેન દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે. વોર્ડ નંબર 4ની અંદર જે રોડ રસ્તા થયા અમે જ કર્યા છે, અમારી ગ્રાન્ટમાંથી જ કર્યા છે. એની 1 પણ રૂપિયાની એની ગ્રાન્ટ એમાં વાપરેલી નથી. અને જે વિસ્તારની અંદર કામ ચાલુ છે એ વિસ્તારના ચોમાસાને ધ્યાનમાં રાખી અને મેટલનું કામગીરી ચાલુ કરવામાં આવી હતી. પણ મંજુબેન એવું કહે છે કે તમે ફોન કરાવો છો. હવે અમે પણ કોર્પોરેટર છીએ અને કદાચ એને ફોન કરે તો કોર્પોરેટરની રૂએ એને ફોન કરે તો એને પણ જવાબ દેવાની ફરજ છે. અને એને ભાજપની અંદર આવું હતું. ભાજપની અંદર એને શરત એવી હતી કે મને મેયર બનાવો તો જ હું આવું. એટલે જે શક્ય નહોતું, એટલે માનસિક સંતુલન ગુમાવી અને અવારનવાર આવી રીતે અભદ્ર શબ્દો બોલે છે. ખાસ એ આક્ષેપો તદ્દન ખોટા છે, કારણ કે કામગીરી અમે જ કરીએ છીએ, અમારે જ કરવાની છે. અને અમારા વોર્ડ નંબર 4ની અંદર મોટાભાગના રોડ રસ્તાઓ અમે જ કર્યા છે. મંજુબેન કે છો એ તો જોઈએ જ આવે છે, કારણ કે વોર્ડની અંદર અમે અવારનવાર ફોન અમને જ આવતા હોય છે અને અમે જ કામ કરીએ છીએ. એને માત્ર એક ફોન કોઈ વિસ્તારમાંથી ગયો તો પણ એ માનસિક સંતુલન ગુમાવી બેઠા. આ જે રીતના આક્ષેપ કરે છે, જે રીતે વાત કરે છે કે અમે જ કામ કરીને મેયરશ્રી કામ નથી કરતા, મેયરશ્રી બીજાને પૂછીને કામ કરે, શું કહે છો? કારણ કે એને એક પણ કામ એવું કરેલું જ નથી. માત્ર ને માત્ર એ ખોટી વાતો કરે છે. ગઈકાલના સોશિયલ મીડિયાના માધ્યમથી મંજુલાબેન પરસાણાએ જે સભ્ય સમાજને ના સોંપે તેવું વર્તન કાલે જોવા મળ્યું છે. જૂનાગઢના પ્રથમ નાગરિક અને અમારા વોર્ડના 2 કોર્પોરેટર ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા છે.
તેમને ડૂબી મરવાનું કીધું, તો ખરેખર એમણે ડૂબી મરવું જોઈએ. કારણ કે વોર્ડ નંબર 4માં ગ્રાન્ટો વાપરવાને બદલે અન્ય વોર્ડમાં ગ્રાન્ટો ફાળવી દીધી. તેનો હું વિરોધ કરું છું. અને 2-3 દિવસની અંદર સોશિયલ મીડિયા, પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રિક મીડિયાની અંદર મારું એક નિવેદન આવવાનું છે. છેલ્લા 20 વર્ષના અમે રેકર્ડ માંગ્યા છે. અન્ય વોર્ડમાં એને ગ્રાન્ટો વેચી નાખી છે, હું આક્ષેપ સાથે કહું છું. અને મંજુલાબેન પરસાણે ખરેખર જૂનાગઢના પ્રથમ નાગરિક વિશે, બીજા અન્ય 2 કોર્પોરેટર વિશે જે અભદ્ર ભાષા વાપરી છે, એ બાબતે મંજુલાબેન પરસાણે ખરેખર જૂનાગઢની પ્રજાની અને વોર્ડ નંબર 4ના નગરજનોની માફી માંગવી છે. અને માફી નહીં માંગે તો જૂનાગઢ શાસક પક્ષના દરેક કોર્પોરેટરો એનો વિરોધ નોંધાવવાના છે. અને મંજુલાબેન પરસાણાનું રાજીનામું માંગવા સુધીની અમારી તૈયારી છે. ખરેખર મંજુલાબેન રાજીનામું નહીં આપે તો આક્રમક કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગર અને ચૂંટાયેલા કોર્પોરેટરો એના માટે લડી લેવાના મૂડમાં છે. જે કરવામાં આવશે શું ખુલાસો આપો જૂનાગઢની જનતાને? તેના માટેના નિર્ણય હંમેશા ભારતીય જનતા પાર્ટી શિસ્તવાળી પાર્ટી છે. અને અમારા શહેરના અધ્યક્ષને પૂછીને અમે પ્રેસ મીડિયામાં નિવેદનો દેતા હોય છે. અને કોંગ્રેસમાં એવું કાંઈ નથી. મંજુલાબેન બેફામ બોલતા હોય, આ સભ્ય સમાજને શોભે નહીં એવું વર્તન છે જનરલ બોર્ડની અંદર. અને ખાસ કરીને મા દીકરો બે સોશિયલ મીડિયામાં, પ્રેસ મીડિયામાં ફેમસ થવા માટે બેફામ વર્તન કરતા હોય. અને જૂનાગઢની પ્રજાને એવું લાગે છે કે આ લોકો જ કામ કરે. ખરેખર સોશિયલ મીડિયાના માધ્યમથી ફેમસ થવું છે, પ્રેસ મીડિયાના માધ્યમથી એને ફેમસ થવું છે, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી એને ફેમસ થવું છે. વોર્ડ નંબર 4ની અંદર 1 રૂપિયાનું કામ કરી નથી શક્યા. અને જ્યારથી કોર્પોરેશન અસ્તિત્વમાં આવ્યું ત્યારથી ભારતીય જનતા પાર્ટીનું અસ્તિત્વ જૂનાગઢમાં રહ્યું છે. અને આવતી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી હજી બહુમતીથી જીતશે. અને વોર્ડ નંબર 4 એક મોડેલ વોર્ડ છે. હું પ્રેસ મીડિયાના ભાઈઓને કહું છું કે તમે વોર્ડ નંબર 4ની મુલાકાત લો. અને ફક્ત 20% જેટલા કામો જ હવે વોર્ડ નંબર 4માં બાકી રહ્યા છે. અને મોડેલ વોર્ડ જોવો હોય તો તમે વોર્ડ નંબર 4માં આવો. ખાસ કરીને શું થાય છે આ બાબતનું? વોર્ડ નંબર 4માંથી કોઈ ફોન કરતા હોય તો મંજુલાબેન માનસિક સંતુલન ગુમાવી દે છે. ખરેખર એ પણ ચૂંટાયેલા કોર્પોરેટર છે, અમે પણ ચૂંટાયેલા કોર્પોરેટર હોઈએ. તો ફોન તો પ્રજાજનોને આવતા હોય અને પ્રજાજનોના કામ કરવા માટે લોકોએ મત આપ્યા છે, તો આવું માનસિક સંતુલન ગુમાવવું ન જોઈએ. હોય છે એ અમારા પાર્ટી પ્રમુખને પૂછ્યા પછી એનો નિર્ણય આવતો હોય છે. મેં આની પહેલાં કીધું એમ કે ભારતીય જનતા પાર્ટી શિસ્તવાળી પાર્ટી છે. પાર્ટી પ્રમુખને પૂછ્યા સિવાય અમે કાંઈ પણ પગલાં લઈ ના શકીએ. ચેતનભાઈ શું ખુલાસો વાત? ગઈકાલે કોંગ્રેસના કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ માનનીય મેયરશ્રીને અભદ્ર શબ્દો અને અમને પણ અભદ્ર શબ્દો જે બોલ્યા છે, જે એમનું કોંગ્રેસનું કલ્ચર દર્શાવે છે, ડૂબી મરો ને મારી નાખવું ને મરી જવું ને આવું બધું કલ્ચર કોંગ્રેસનું છે. એટલે આ બિલકુલ ચલાવી ન લેવાય. સમાજ, સભ્ય સમાજ આ ભાષા બિલકુલ ન ચલાવી લે. અને આમના માટે કોંગ્રેસના કોર્પોરેટર મંજુલાબેન પરસાણાએ માફી માંગવી જોઈએ. એને સનસની આક્ષેપ કર્યા છે, તમે કામ નથી કરતા ને મને કોઈકના ફોન આવે છે, મેયરની ઉપર જેમ તેમ બોલ્યા છે, શું કહેશો? એમને પહેલાં તો કોઈના ફોન જ નથી જતા. એ પહેલાં તો કોઈના ફોન નહોતો પડે. 6 મહિનાથી છેલ્લા જ્યારે મહાનગરપાલિકાની બોડી 6 મહિનાથી બની છે ત્યારથી એમની તબિયત ઠીક નથી અને તે પોતે પણ વોર્ડમાં આવી શકતા નથી. અમે જે લોકોના ફોન આવે છે અમે પોતે જ જઈએ છીએ બધે. હું છે, માન્ય મેયરશ્રી છે, અમારા સાથી કોર્પોરેટર પ્રફુલ્લાબેન છે, અમે જ લોકોને મળીએ છીએ ને અમે જ કામ કરીએ છીએ. એટલે એવો કંઈ વિષય છે નહીં. માત્ર ને માત્ર મીડિયામાં ટકી રહેવું, રોજ મીડિયામાં આવું ને રોજ આક્ષેપો કરવા એ આમનો સ્વભાવ બની ગયો છે. રોજ મીડિયામાં ન આવે તેમને પેટમાં દુઃખ જ આવ્યાની પરિસ્થિતિ છે. ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કરે છે અવારનવાર, શું કહેશો? તો ભ્રષ્ટાચારના આક્ષેપો કરતા તો પુરાવા સાથે કોર્ટમાં જાય, બધા પુરાવા રજૂ કરે. માત્ર ને માત્ર મીડિયામાં એવું છે, એકવાર નિવેદન આપી દીધું, એમના પાછળ એમનો કોઈ હેતુ નથી હોતો, કામ કરવું નથી પ્રજાનું અને માત્ર ગામની વાતો કરે છે. જોશીપુરા વોર્ડ નંબર 4ના કોર્પોરેટર છે તો એમને પહેલાં પોતાના વોર્ડની ચિંતા કરવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા 20 વર્ષથી 15 વર્ષથી મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 4 ટ્રેક રોડ બનાવવાનું કામ, ખલીલપુર રોડને 4 ટ્રેક બનાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ કર્યું છે. અત્યારે હાલ યોગ સ્ટુડિયો બની રહ્યો છે, આરોગ્ય સેન્ટર બની રહ્યું છે, ઓવરબ્રિજ બની રહ્યો છે. એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના
શાસકો જે મહાનગરપાલિકામાં બેઠા છે એ કરી રહ્યા છે. આ માત્ર ને માત્ર તાઇફા કરવા સિવાય આ લોકો પાસે કાંઈ નથી. આ વિરોધ કેમ કરે છે ને કાલે સોશિયલ મીડિયા પર જે રીતે વાત છે આક્ષેપ કર્યા શું કહેશો ખુલ્લા છે બધા? એમનું કામ જ વિરોધ કરવો અને આક્ષેપો કરવો છે. જે વિકાસ અવિરત થઈ રહ્યો છે એમાં રોડા રાખવા એમની માનસિક પરિસ્થિતિ એ આપણે દર્શાવે છે. એમનું કામ જ એ છે. એટલે જ જુનાગઢની પ્રજા છેલ્લા 15 વર્ષથી એમને જાકારો આપી રહી છે. એની માત્ર ને માત્ર મહાનગરપાલિકામાં 10 થી 12 સીટો જ છે. એટલે દર વખતે કોર્પોરેશન આવે અને ઉલાળા મારીને પાછા બેસી જાય છે. હાલ ભારતીય જનતા પાર્ટીની જુનાગઢ મહાનગરપાલિકામાં 48 સીટો છે અને તમામ જે કોર્પોરેટરો છે પ્રજાની વચ્ચે રહીને કામ કરી રહ્યા છે. શ્રી પ્રફુલ્લબેન આપના ઉપર આક્ષેપો કરવામાં આવ્યું કહેશો? વોર્ડ નંબર 4 બીજેપી કોર્પોરેટર પ્રફુલ્લાબેન ખેરાડા, જે અમારા કોર્પોરેટર પર આક્ષેપો કરવામાં આવ્યા છે એ તદ્દન ખોટા છે. મંજુબેનને એક આ સ્ત્રી થઈને આવા અપમાનજનક શબ્દ શોભે નહીં, કારણ કે અમે આ વોર્ડમાં 3 કોર્પોરેટર ભાજપના છીએ, તો અમને 3 કોર્પોરેટરો માટે અપમાનજનક શબ્દો બોલ્યા છે. શું શબ્દ બોલ્યા અને શું આક્ષેપ? મંજુબેને એવા આક્ષેપો કર્યા છે કે મારું મકાન, હું 4-5 તમથી ચૂંટાઈ આવું છું, તો મારે એવા ને એવા મકાન છે અને આ બીજા લોકોને બંગલા છે ને આમ ને તેમ ને બધું આક્ષેપો કર્યા છે. પણ કારણ કે હું મંજુબેનને એમ કહેવા માગું છું કે તમે મારે ઘરે આવો, અમારા મકાન 2002માં બનેલા છે, તમે દસ્તાવેજ જોઈ લો, અને હું રાજકારણમાં આવી 2004થી. તો મંજુબેન આ આક્ષેપો કરે છે એ તદ્દન ખોટા છે. બીજે પણ આક્ષેપો કરવામાં આવ્યો હતો કે તમે ભાજપ હું તો 3 ટર્મથી ભાજપમાં જ છું. હું કંઈ પણ કોંગ્રેસમાં કે કોઈ એક પક્ષમાં ગઈ જ નથી, કારણ કે હું બીજેપીને પક્ષમાં માનવાવાળી છું. તમે તમારા વોર્ડમાં કામગીરી નથી કરી કાંઈ? રોડ રસ્તા વિશે શું કહેશો? અમારા વોર્ડમાં કામગીરી 80% કામ પૂરા થઈ ગયા છે, કારણ કે જ્યાં ગટર નખાઈ ગઈ છે, જ્યાં પાણીની લાઈન નખાઈ ગઈ છે, ત્યાં 100% રોડ બની ગયા છે. વાત છે એ સર્વોદયની, કારણ કે સર્વોદયમાં હજી હમણાં જ પાણીની લાઈન નખાણી, તો ત્યાં પછી વરસાદ આવી ગયો, એટલે આ તો કોઈને ખબર ન હોય કે ચોમાસામાં વરસાદ આવે, એટલા માટે એણે આક્ષેપો કર્યા છે કે એને કામ નથી થતા, મેયરને રાજીનામું આપી દેવું જોઈએ, કારણ કે એ તદ્દન ખોટી વાત છે. મેયર વિશે એવું બોલે એ જરાય ચલાવી ન લેવાય, કારણ કે આ જે બીજેપી છે એ શિસ્તબદ્ધ પાર્ટી છે. અમારે સત્તા અને સંગઠન સાથે રહીને કામ કરતા હોઈએ છીએ, એમાં વચ્ચે બોલવાનું નીકળી જાય. પાપીને રાવણ હારે સરખાવ્યા. હા જી, હા હા. જે પાપી કીધા છે અમને કે રાવણ મરી ગયો, આ પાપિયા ન મર્યા, રાવણ સાથે સરખાવ્યા છે, એ વાતને હું તદ્દન વખોડી કાઢું છું. મંજુબેનને આ વિશે માફી માગવી જોઈએ, કારણ કે પાપી કોને કીધા એ નામ લઈને બોલો તો ખબર પડે કે કોણ પાપી છે. મેયર વિશે પણ બહુ ખરાબ ઘણું બોલ્યા છે કે મેયર ચાલે નહીં, અમારી બાજુ આવી જાય, મને ચાન્સ આપે, એવું ઘણું બોલ્યા. મંજુબેનને પોતાને જ ભાજપમાંથી ટિકિટ માગવી હતી, એને ભાજપમાંથી ચૂંટણી લડવી હતી, તો એ શું કામ ભાજપમાંથી ટિકિટ માગે? કારણ કે મંજુબેનને સત્તા જોતી હતી, અમારે સત્તા નથી જોતી, અમારે તો લોકોના કામ કરવા છે. મંજુબેને સત્તા માગી કે તમે મને મેયર બનાવો તો હું ભાજપમાં લડું, અમારા લોકોએ ના પાડી કે એમ ન ચાલે, એટલા માટે મંજુબેન કોંગ્રેસમાંથી લડ્યા. ઓકે, વાહ.